હવે છે ને પહેલા તો આપણે સમાનધર્મી શ્રેણી એ શબ્દથી આજના ટોપિકનો આરંભ કરીએ. આપણે છેલ્લે જ્યારે લાસ્ટ વિડીયો જોયો ત્યારે આપણી પાસે યાદ છે કે કાર્બન ની સાથે માત્ર હાઇડ્રોજન હોય તો એને હાઇડ્રોકાર્બન કહેવાય. પણ જો એના કોઈ પરમાણુનું વિસ્થાપન અથવા એનું સ્થાન એ બીજા કોઈ સંયોજનનો પરમાણુ લે, માનો કે હાઇડ્રોજનના બદલે કોઈ બીજો પરમાણુ, તો એને વિષમ પરમાણુ કહેવાય. ઓક્સિજન ચાહે આવે કે ક્લોરીન આવે કે સલ્ફર કે નાઇટ્રોજન, એ બધા દ્વારા માનો કે Cl જોડાય તો આ વિષમ પરમાણુ કહેવાય અને આને હાઇડ્રોકાર્બન ના કહેવાય. પછી એનું નામ આપણે કાર્બનિક સંયોજન એવું કરી દેવું પડે, કારણ કે એમાં હાઇડ્રોજન સિવાય કાર્બન સિવાય અન્ય તત્વો પણ ઉમેરાય. તો આવા વિષમ પરમાણુમાં જો ક્લોરીન હોય તો આ રીતે બને. માનો કે આપણે અલગ અલગ વિષમ પરમાણુ વિચારીએ તો એક OH જોડાય. OH થોડું ધ્યાનથી જોજો આ બધું, કેમ કે જ્યારે બધા સંયોજનનું નામકરણ કરવાનું આવશે ને ત્યારે પણ તમારે આ ટોપિક બધા સમજવા પડશે. ત્યારે પણ હવે તમે સમજો કે આ જે OH છે એમાં તમને એ ખબર હોવી જોઈએ કે O 2 બંધ બનાવવા માટે જાણીતો છે, કાર્બન 4 બંધ બનાવવા માટે જાણીતો છે, હાઇડ્રોજન 1 બંધ બનાવવા માટે જાણીતો છે. તો OH એ બતાવે છે, OH કે ઓલરેડી એનો એક બંધ હાઇડ્રોજન જોડે જોડાયેલો છે અને આગલો બંધ ખાલી છે. તો આ OH ને આ બંધ અહીંયા જોડવો હોય તો આ રીતે જોડી જાય, આ રીતે. તો આ જે OH જોડાય ને, તો પહેલા આ મિથેન હતું, મિથેન, અને આ જે OH જોડાવાથી ઓલ પ્રત્યય લગાડવાનું હોય એટલે આ છે એ મિથેન ઓલ થઈ જાય, મિથેનોલ. તો આ રીતના આનું નામ મિથેનોલ થાય, આનું નામ. તો આ હાઇડ્રોક્સિલ સમૂહ પણ કહેવાય, આલ્કોહોલ સમૂહ પણ કહેવાય, હાઇડ્રોક્સિલ સમૂહ પણ કહેવાય આને. અને આ બધા વિષમ પરમાણુ દાખલ થાય એટલે જે ઓરિજિનલ મૂળભૂત કાર્બનિક સંયોજન જે હતું ને, મૂળભૂત હાઇડ્રોકાર્બન, એના રાસાયણિક ગુણધર્મો પણ અદ્ભુત ફેરફાર થાય, અદ્ભુત ફેરફાર. તમે વિચારી ના શક્યું હોય એવા અદ્ભુત ફેરફારો. એ બધું આમાં તમારે આગળ જતા આવશે. ઓફકોર્સ માર્ચ 21 માં એવા રાસાયણિક ગુણધર્મો નીકળી ગયા છે, એના કારણે તમારે અત્યારે એ મોઢી કરવાનું નહીં આવે, પણ સમજવાનું આવશે. માનો કે આપણે OH ના બદલે CO લગાવીએ, CO. આમ CHO બી આવે, CHO, અને આલ્ડીહાઇડ સમૂહ કહેવાય છે, આલ્ડીહાઇડ સમૂહ CHO. અને CHO નું બંધારણ બી આ રીતે બને કે C ને 4 બંધ બનાવવા જોઈએ, 1 2 3 4. O ને 2 બંધ જોઈએ એટલે O અહીંયા, H ને 1 બંધ જોઈએ એટલે અહીંયા. તો એકચ્યુઅલી CHO આવું છે, આવું. આને આ રીતે પણ દોરાય, આ રીતે પણ દોરાય. સાંભળો, 2 બંધ O જોડે, 1 બંધ H જોડે, અને 1 બંધ તરીકે તમે કોઈ પણ આલ્કાઇલ સમૂહ જોડી શકો. આલ્કાઇલ એટલે RB કહેવાય, R. અને આલ્કાઇલ એટલે શું? આ બધું હું તમને એવું બધું કહું છું કે જે તમારે 11 સાયન્સમાં આવશે, પણ અત્યારે તમને આ બધું ના સમજાવું ને તો આ બધાનું નામકરણ તમને નહીં આવડે. જે તમારી ચોપડીમાં જે હકીકત છે એટલાથી તો તમને નહીં આવડે. So it is better actually to understand all these things properly, which are probably not given in your textbook, but it is to be understood properly. બરાબર? એટલે આપણે જોવા ટ્રાય કરવો જરૂરી છે. બધું CHO આમ પણ લખાય, CHO આમ પણ લખાય, CHO આમ પણ લખાય. અને આ બતાવે છે કે આલ્કાઇલ. હવે તમે એમ થશે આલ્કાઇલ એટલે શું? આલ્કાઇલ એટલે શું? તો જે આપણો આલ્કેન હતો ને, આલ્કેન એ CnH2n+2 હતું, તમને યાદ હોય તો CnH2n+2. એનો એક H તમે કાઢી લો
એનો એક H તમે કાઢી લો એટલે એ ગમે ત્યાં જોડાવા સક્ષમ બની જાય, એટલે આગળ ડેશ આવે. તો આને આલ્કાઇલ સમૂહ કહેવાય અને એને R બંધ કહેવાય, R. અને એટલા માટે અહીંયા તમે કોઈ પણ સમૂહને જોડી શકો. હવે આલ્ડીહાઇડમાં શું થાય સાંભળો, કે તમે જો અહીંયા આલ્કાઇલ સમૂહમાં એક લખો ને, એક તો બને C1H, 2 * 2 ને 1 3, તો CH3 થી સ્ટાર્ટ થાય, CH3. અને જો અહીં લગાવો તો બની જાય CH3 CHO. તો સીધું 2 કાર્બન વાળું સંયોજન બન્યું, 2 કાર્બન વાળું. અને એમાં ઇથેન નામ શોધ થાય, આપણે ઇથેન. કારણ કે તમને ખબર છે 1 કાર્બન એટલે મિથેન, 2 કાર્બન એટલે ઇથેન, 3 કાર્બન એટલે પ્રોપેન, જ્યાદાતર આ વધારે આવે 3, 4 કાર્બન એટલે બ્યુટેન, 5 કાર્બન એટલે પેન્ટેન, જ્યાદાતર અહીં સુધી વધારે આવતું હોય આટલું. તો 2 કાર્બન એટલે મિથેન થી શરૂઆત થાય, ઇથેન થી, સોરી. અને આ જે છે ને આલ્ડીહાઇડ, એનો પ્રત્યય આલ છે, આલ. તો આ બની જાય ઇથેનાલ, ઇથેનાલ. હવે જો તમે, તો તમને એમ થાય કે સાહેબ ઇથેનાલ પહેલો બને તો મિથેનાલ ના બને, મિથેનાલ ના બને, સીધો ઇથેનાલ જ બને. કારણ કે જેવો એક લખીએ એક, એવું સીધું CH3 જ આવે છે. તો સાચી વાત તો એ છે કે એકચ્યુઅલી તમારે મિથેનાલ બનાવવો હોય તો અહીંયા 0 લખવાનું, 0. તો C0H, 0 + 1 એટલે H. તો અહીંયા તમે H લગાવો ને તો બને HCHO, અહીંયા આની આગળ H. આને એકચ્યુઅલી મિથેનાલ કહેવાય, મિથેનાલ. તો 1 કાર્બન એટલે મિથેન, આલ્ડીહાઇડ, મિથેનાલ. આ બધું જ્યારે હું તમને ફરી સમજાવીશ ને ત્યારે આ બધું બહુ જ કામનું હશે, બરાબર? એટલે કોશિશ કરજો કે હું સમાનધર્મી શ્રેણી લેતા પહેલા તમને આ ડિટેલ્સ જે કહું છું ને, these are all belonging to standard 11. અને એ તમે નહીં સમજો તો તમને આ ટોપિક ના સમજાય. મારે ગોખાવું તો છે નહીં. અને જૂની ચોપડીમાં ક્યાં ક્યાં તમે આ બધું ભણાવેલું છે સમજો, બરાબર? એ ટોપિક નીકળી ગયા છે આ બધા, બાકી જૂની ચોપડીમાં બધા ડિટેલમાં પણ હતા આવી જ રીતના. એટલે આલ્કોહોલની શરૂઆત છે ને એ H1 મૂકવાથી થાય, 1 મૂકવાથી. પણ આલ્ડીહાઇડની શરૂઆત 0 મૂકવાથી સ્ટાર્ટ થાય, કેમ કે ઓલરેડી એમાં 1 C છે. એટલે ત્યારે તમારે આલ્કાઇલ સમૂહમાં અહીંયા જ્યારે આમાં C હોય ને, જે ક્રિયાશીલ સમૂહમાં C આપતા હોય તો તમારે બને ત્યાં સુધી એવી રીતના સ્ટાર્ટ કરાય. એટલે આ હતું, સમજો ને, કે આલ્ડીહાઇડ સમૂહ. હવે બીજો આવે છે કીટોન સમૂહ, કીટોન. ત્રીજો કીટોન. કીટોન સમૂહમાં તમે જોઈ શકો છો કે મેં શું લખ્યું છે, આજુબાજુ ડેશ. મતલબ કીટોન છે ને, કીટોન, એમાં આ બાજુ બી આલ્કાઇલ લગાવવો પડે, આ બાજુ પણ આલ્કાઇલ લગાવવો પડે. તો અહીંયા બંને બાજુ આલ્કાઇલ સમૂહ આવે, R અને R. આપણે R ડેશ કહીએ એક સમય. તો તમારે કમસે કમ આજુબાજુ 2 આલ્કાઇલ સમૂહ લગાવવા પડે. હવે તમે 1 થી શરૂઆત કરો, 1 થી, તો સીધો CH3 પહેલો આવે આમાં. તો આ બાજુ CH3 લગાવો અને આ બાજુ પણ CH3 લગાવો. તો કીટોન સંયોજનનો પ્રારંભ 1, 2 ને 3 કાર્બન થી થાય, એટલે પ્રોપેન. 1, 2, 3 પ્રોપેન થી થાય. અને આનું જે પ્રત્યય છે ને એ ઓન છે, ઓન. એટલે પ્રોપેનોન, પ્રોપેનોન, પ્રોપેનોન. તો તમે જોયું કે આલ્કોહોલનો પ્રારંભ એ મિથેનોલ થી થાય છે, આલ્ડીહાઇડનો પ્રારંભ એ મિથેનાલ થી થાય છે, અને કીટોનનો પ્રારંભ એ પ્રોપેનોન થી જ થાય. સ્ટાર્ટિંગ જ પ્રોપેનોન થી થાય. મિથેનોલ અને ઇથેનોલ તો હોય જ નહીં. તો તમને એમ થાય સાહેબ અહીં તમે જેમ H લગાવો
તો અહીંયા આપણે H થી આરંભ ના કરીએ, આમ ના કરાય, આમ. તો જો તમે બંને બાજુ H થી સ્ટાર્ટ કરો ને તો એકચ્યુઅલી આ આલ્ડીહાઇડ થઈ જાય, આ જ થઈ જાય. HCHO, HCHO. એટલે તમારે કીટોનમાં આરંભ H થી નહીં કરવાનો, નહીં તો એ આલ્ડીહાઇડ સમૂહનો તત્વ થઈ જાય, મિથેનાલ થઈ જાય. એટલે તમારે સ્ટાર્ટિંગ જ CH3 થી કરવું પડે, એ ધ્યાન રાખજો. જો H લગાવો ને તો આલ્ડીહાઇડ સમૂહ થઈ જાય, કોઈ બી જગ્યાએ. બે જગ્યાએ લગાવો તો બી, એક જગ્યાએ લગાવો તો બી આલ્ડીહાઇડ થઈ જાય. માનો કે અહીંયા H લગાવો અને અહીંયા CH3 લગાવો તો શું બને? CH3CHO બને, CH3CHO. એટલે H તમારે ન લગાવાય કીટોનમાં, કીટોન સમૂહમાં H ન લગાવાય, નહીં તો તમારું આલ્ડીહાઇડમાં રૂપાંતર થઈ જાય. એટલે આ બધું these are very simple and nuances in this topic. પણ એ તમને નથી ખબર કેમ કે ડિરેક્ટલી નોટ ગિવન. પણ હું કોશિશ એવી કરીશ કે તમે ક્યારે હેરાન ના થાવ જો આ બધું સમજ્યા હશો તો. તો આલ્કોહોલ, આલ્ડીહાઇડ, કીટોન. હવે આવે કાર્બોક્સિલિક એસિડ સમૂહ. એને કાર્બોક્સિલ સમૂહ પણ કહેવાય છે, કાર્બોક્સિલ સમૂહ બી કહેવાય છે. તો એ છે COOH અને આગળ ડેશ, COOH આગળ ડેશ. અને આ જે છે ને એનું બંધારણ આ રીતે જોવા જાવ તો COOH એટલે શું કે એક આના 4 કાર્બન છે, COOH, બરાબર. તો એનું જે બંધારણ છે એ કઈ રીતે બને COOH નું? તો આગળ એક ડેશ છે અને આવી રીતના બને. C પછી O છે એની સાથે ડબલ, પછી આ એક O અને આનો બીજો H. C જો 2 2 4, આ કાર્બનના 4, આના 2, આનો 2 અને આનો 1. તો ખાલી આમાં સહેજ ફેર પડી જાય અને OH લખાઈ જાય એટલે કાર્બોક્સિલિક એસિડ થઈ જાય. એટલે આમ જોવા જઈએ ને તો આનું ઓક્સિડેશન થયું કહેવાય, ઓક્સિજનનો ઉમેરો. એટલે આલ્કોહોલનું ઓક્સિડેશન કરો ને કે આનું ઓક્સિડેશન કરો ને તો કાર્બોક્સિલ સમૂહ બને અથવા કાર્બોક્સિલિક એસિડ બને. આનું ઓક્સિડેશન કરવાથી બને, ખાલી ઓક્સિજન ઉમેરવાથી. પણ આને કહેવાય COOH અને આ રીતે બી લખાય, આ રીતે પણ લખાય, બરાબર. આ ઈઝી પડે, આ સમજદારીપૂર્વક એનું બંધારણીય સૂત્ર છે. તો એનો પ્રત્યય કયો? તો એનો પ્રત્યય છે ઓઇક એસિડ, ઓઇક એસિડ. અને એનું બી આવું છે, આ પ્રમાણે લખો તો RCOOH છે. R આલ્કાઇલ સમૂહથી સ્ટાર્ટ કરવા, પણ અહીં તમે H થી કરી શકો, 0 થી કરી શકો. એટલે H લગાડો તો આ મિથેનોઇક એસિડ થયો, મિથેનોઇક એસિડ. અને CH3 લગાવો તો તમારું ફેમસ નામ થયું ઇથેનોઇક એસિડ અથવા એસિટિક એસિડ. જે તમને યાદ હશે, મેં તમને કહેલું કે આ પાક્કું યાદ રાખજો તમે, આ CH3COOH. તો આ બધી વાતો જે છે ને ડિટેલમાં આપણે સમજીએ એ પહેલા આ જરૂરી હતું કે તમને આ બધું કહું. તો આલ્કોહોલ, આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલ સહેજ ફેરફાર વાળા છે બધા, સહેજ. એટલે જ્યારે તમને કોઈનું અણુસૂત્ર લખવાનું કહે ને તો તમને આ બધું જ્ઞાન હોવું બહુ જરૂરી હતું, એટલા માટે મારે કહેવું પડે. હવે તમને સમાનધર્મી શ્રેણી એટલે શું અને તેના લક્ષણો જણાવો. મારા મતે હું બોર્ડનું પેપર કાઢું તો મને રિયલી આ પ્રશ્ન પૂછવાની ઈચ્છા થઈ જાય, એટલો બધો સરસ પ્રશ્ન છે. તો એકચ્યુઅલી સમાનધર્મી શ્રેણી એટલે શું? તો હમણાં આપણે જે તમને આ મેં સામાન્ય સૂત્ર આપ્યું હતું, આ એમાં તમે જો કે હું એમ કહું તમને કે 3 કાર્બન વાળા આલ્કેન નું સૂત્ર આપો, 3 કાર્બન વાળા આલ્કેન નું. તો તમને ખબર છે કે આ આલ્કેન નું સામાન્ય સૂત્ર છે, આલ્કેન. અને 3 કાર્બન વાળા કહો તો તમે લખી શકો
C3H 3 દુ 6 ને 2 8. તમને એમ કહું 4 કાર્બન વાળા આલ્કેનો આપો તો તમે લખી શકો C4H 4 દુ 8 ને 2 10. તો આ બે ક્રમિક હાઇડ્રોકાર્બન છે, ક્રમિક હાઇડ્રોકાર્બન. એના અણુસૂત્રોનો તફાવત તમે જુઓ, તફાવત બાદબાકી 4 માંથી 3 જાય તો 1, 10 માંથી 8 જાય તો 2, CH2 રહે છે. એટલું જ નહીં, તમે આમાં ગમે તેટલા કાર્બન વાળું પૂછો, માનો કે આમાં 15 ને 16 તો 15 કાર્બન વાળું જુઓ તો C15H 15 દુ 30 અને 2 32. 16 કાર્બન વાળું લો તો C16H 16 દુ 32 ને 2 34. અને તફાવત જુઓ તો 16 માંથી 15 જાય તો 1, 34 માંથી 32 જાય તો 2, CH2. તો જે શ્રેણી આવી રીતના કોઈ બી શ્રેણી અલગ અલગ લોકોની શ્રેણીઓ બને, જે કાર્બનિક સંયોજનોની શ્રેણીના અણુસૂત્રોનો તફાવત CH2 રહેતો હોય, અણુસૂત્રોનો તફાવત CH2 રહેતો હોય, તેથી બનતી શ્રેણીને સમાનધર્મી શ્રેણી કહેવાય. ક્રમિક અણુસૂત્રો એનો તફાવત જ્યારે જ્યારે CH2 રહેતો હોય તો તેવી શ્રેણીને સમાનધર્મી શ્રેણી કહેવાય. બીજું, શક્ય છે કે આમાં ક્રિયાશીલ સમૂહ લાગેલો હોય. દાખલા તરીકે તમારે OH લગાવવો હોય, OH તો ઓબ્વિયસલી એક H ઓછો કરવો પડે. CnH2n +2 ના બદલે CnH2n +1 OH. આમાં પણ તમે જુઓ કે તમે 3 કાર્બન વાળું જુઓ તો CH3, 3 કાર્બન વાળું C3H 3 દુ 6 ને 1 7 OH. અને 2 કાર્બન વાળું જુઓ 2 C2H 2 દુ 4 ને 1 5 OH. અને તફાવત લો, તફાવત તો 3 માંથી 2 જાય તો 1, 7 માંથી 5 જાય તો 2 અને OH માંથી OH જાય તો OH. અગેન તફાવત કેટલો આવ્યો? CH2. એટલે તમે એમ પણ લખી શકો કે સમાન ક્રિયાશીલ સમૂહ ધરાવતા બે ક્રમિક કાર્બનિક સંયોજનોના અણુસૂત્રોનો તફાવત CH2 રહેતો હોય તો તેથી બનતી શ્રેણીને સમાનધર્મી શ્રેણી કહેવાય. હવે તમારે આ સમાનધર્મી શ્રેણીના ગુણધર્મો જોવા હોય, આના ગુણધર્મો, તો તમે એક ગીત પિક્ચરમાં આવ્યું હતું, સલમાન ખાનનું સુપર ડુપર હિટ પિક્ચર હતું ટાઈગર જિંદા હે. એમાં સરસમાં સરસ ગીત હતું, દિલ દિયા ગલ્લા કંઈક એવું ગીત હતું. એનો ગાયક કલાકાર હતો આતિફ અસલમ. હવે એ પાકિસ્તાનનો છે અને આપણને ના ગમે કે ભાઈ ઇન્ડિયામાં આટલા બધા ગાયકો છે તો બધા મરી ગયા છે તો આપણે પાકિસ્તાનના ગાયક પાસે ગીત ગવડાવ્યું, શું જરૂર હતી એમ. પણ એકચ્યુઅલી જે આતિફ અસલમ છે ને એના જે પૂર્વજો હતો અહીંયા ઇન્ડિયામાં જે છે પૂર્વજો એના, એ રીતસર બહુ જ મોટું નામ છે. સમજો ટાટા, જે રતન ટાટા છે એમના ઇક્વલ, એમના સમકક્ષ એના પૂર્વજો છે. એટલે ઇન્ડિયામાં પણ એના એટલા જ સગા છે અને એટલો સારો ગાયક પણ છે કે જેથી આપણને પણ ગમે છે, એટલા માટે એને ગવડાવી હતી. તો આ હકીકત તમારા માટે કામની એટલે છે કે તમે આ યાદ રાખો કે આતિફના પૂર્વજો તાતા સમાન. આટલું તમે યાદ રાખો કે આતિફના પૂર્વજો તાતા સમાન છે, રતન ટાટા સમાન છે. તો તમારે આના ગુણધર્મો યાદ રાખવાની માથાકૂટ જતી. આટલો સરસ પ્રશ્ન અને આસાનીથી તમને ખાલી આટલું યાદ રાખવાથી રહી જાય. અને યુટ્યુબમાં સર્ચ ના કરતા, કેમ કે આ બાબત તદ્દન ખોટી છે. મેં જે તમને સ્ટોરી કહી કેવળ તમને યાદ રહે એટલા માટે કહું છું. હાલાકી ગીત કદાચ એણે જ ગાયું છે, આતિફ અસલમે. હું નવા ગીતો બહુ સાંભળતો નથી, પણ જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી એણે જ ગાયું છે. ક્યાં તો રાહત ફતેહ અલી ખાને ગાયું હશે, કાં તો એણે ગાયું હશે, પણ એણે ગાયું હોવાના ચાન્સ વધારે છે. પણ આ તમારે યાદ રાખવાથી ફાયદો થાય કે તમને સમાનધર્મી શ્રેણીના ગુણધર્મો યાદ રહી જાય. હવે આ ગુણધર્મો આપણે સમજીએ કે કેવી રીતના આ યાદ રહે. તો સાંભળો, એક તો સમાનધર્મી શ્રેણીના ઘટકોને દર્શાવવા માટે એક સમાન આણ્વીય સૂત્ર હોય છે. આખી શ્રેણી માટે સામાન્ય
સામાન્ય આણ્વીય સૂત્ર હોય છે. જેમ કે આપણે હમણે તમને બતાવ્યું કે આલ્કોહોલની શ્રેણી હતી તો એના તમામને એક સામાન્ય આણ્વીય સૂત્ર દ્વારા દર્શાવી શકાય CnH2n + 1 OH દ્વારા. આલ્કેનની સામાન્ય શ્રેણી હતી તો CnH2n + 2 દ્વારા. આવું એક સામાન્ય આણ્વીય સૂત્ર એ લોકોનું બનાવી શકાતું હોય છે. દરેક સમાનધર્મી શ્રેણી એક સામાન્ય આણ્વીય સૂત્ર હોય છે. એટલે તમને પહેલો મુદ્દો આ ઉપરથી આણ્વીય સૂત્ર યાદ રહી ગયું અને ખબર બી છે કે હા, અને આના દ્વારા તમે કોઈ પણ ઘટક તમને એમ પૂછે કે બ્યુટેનોલ નું અણુસૂત્ર જણાવો, બ્યુટેનોલ, તો તમે જણાવી શકો આના દ્વારા. કારણ કે બ્યુટેન એટલે 4, તમે 4 લખો C4H 4 2 8 ને 9 OH. તમે એક બ્યુટેન નું અણુસૂત્ર લખો તો આમાં મૂકવાનું બ્યુટેન C4H 4 2 8 ને 2 10. તો એના લીધે તમને કોઈ પણ સંયોજનનું આણ્વીય સૂત્ર પણ મળી જાય. એટલે પહેલો એનો સરસ ગુણ છે કોઈ પણ શ્રેણી એક સામાન્ય આણ્વીય સૂત્ર દ્વારા રજૂ કરી શકાય છે. પછી તીફ ઉપરથી તફાવત. તફાવતના બે મુદ્દા છે, સાંભળો. એક તો એની વ્યાખ્યાનો જ મુદ્દો છે કે તેના કોઈ પણ સમાનધર્મી શ્રેણીના ક્રમિક અણુસૂત્રોનો તફાવત. ક્રમિક અણુસૂત્રોનો તફાવત એ CH2 જ હોય છે, જે આપણે ઓલરેડી એની વ્યાખ્યામાં પણ લખી ચૂક્યા છે, જે કંઈ ફરીથી સમજાવવાની જરૂર નથી. પણ ક્રમિક શબ્દ યાદ રાખજો. 4 હોય તો જોડે 3 જ લેવું પડે કે 5 જ લેવાય, 4 ને 7 ના લેવાય. ક્રમિક એમ આગળ અને પાછળ બેનું જ. એક આ અને એક થોડો અઘરો મુદ્દો છે કે એના આણ્વીય દળનો તફાવત છે ને એ 14 યુનિટ હોય છે. અણુ દળ એ 14 યુનિટ હોય છે. એકચ્યુઅલી આ થોડું સમજ એટલા માટે પડે કે તમને કદાચ 9મા ધોરણમાં આવેલી વસ્તુ છે. અણુનું દળ જે હોય ને, દળ એનું વજન એ માપવા માટે એકમ છે યુનિટ. એકચ્યુઅલી એ લોકોએ શું કીધું કે જે હાઇડ્રોજનનો પરમાણુ છે ને એના દળને 1 યુનિટ કહેવાય. હાઇડ્રોજનને 1 યુનિટ કહેવાય. હવે કાર્બન છે, કાર્બન એનો પરમાણુ ક્રમાંક તો 6 છે, બરાબર, પણ એમાં 6 પ્રોટોન અને 6 ન્યુટ્રોન હોય, અને એક પ્રોટોનનું દળ 1 યુનિટ હોય. તો એના કેન્દ્રમાં 6 પ્રોટોન એટલે 6 યુનિટ પ્લસ 6 ન્યુટ્રોન એટલે બીજું 6 યુનિટ, એ 12 યુનિટ દળ એ કાર્બનનું થાય. કાર્બન અને 1 યુનિટ હાઇડ્રોજનનું થાય. તો તફાવત કેટલા છે? CH2. C એટલે 12 યુનિટ અને H2 એટલે 2 યુનિટ, એટલે 12 ને 2 14 યુનિટનો તફાવત એટલે રહે છે. બરાબર, આ તમે કદાચ 9માં બધું ભણ્યા હશો. જો કે પહેલા હાઇડ્રોજનના પરમાણુ દળને 1 યુનિટ કરેલું એ લોકોએ, પછી લોકોએ બહુ સંશોધન કર્યા ને તેમણે એવું કીધું કે કાર્બનનો પરમાણુ દળ છે ને એના 12મા ભાગને 1 યુનિટ કહેવાય. કાર્બનના આણ્વીય દળના 12મા ભાગ. એ બધું ડિટેલ કદાચ તમે 9માં ભણ્યા હોય અથવા તો 11 સાયન્સમાં ભણશો, કેમ કે જ્યારથી નવો કોર્સ આવ્યો છે ને ત્યારથી મને 9મા ધોરણનું બહુ ખબર નથી, કેમ કે મેં 9મું 8મું ક્યારેય ભણ્યું નથી. I left teaching in 8th and 9th standard well before 20 years. So at some extent હું કદાચ જાણતો હોઉં, પણ અત્યારે મને ના ખબર હોય બધું ડિટેલમાં. પણ છતાં આ 14 યુનિટ એટલે છે કે કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 અને દરેકનું આણ્વીય દળ છે ડબલ જેવું હોય દરેકનું, કારણ કે જેટલા પ્રોટોન હોય એના ન્યુક્લિયસમાં એટલા જ ન્યુટ્રોન હોય. ઇલેક્ટ્રોનનું દળ ગણાતું નથી, ઇલેક્ટ્રોન વજન રહિત જેવી સ્થિતિ હોય છે એટલા માટે. અને ન્યુટ્રોન વધારે ના હોય એટલા માટે આપણે આણ્વીય દળ તમને જે આના પછીના ચેપ્ટરમાં ભણીશું ને ત્યારે જોજો, ઘણાનો પરમાણુ ક્રમાંક 17 હોય તો એનું આણ્વીય દળ 34 યુનિટ નહીં પણ 35 યુનિટ થાય. ક્લોરીન છે, ક્લોરીન એનો પરમાણુ ક્રમાંક 17 છે પણ એનું આણ્વીય દળ છે એ 35.5 કેવો કંઈક છે. કોઈનો પરમાણુ ક્રમાંક 28 હોય તો 56 નહીં પણ એના બદલે 28 56 ને 57 કે 58 યુનિટ થાય છે. કારણ કે ઘણા પાસે ન્યુટ્રોન વધારાના હોય છે ન્યુક્લિયસમાં, એવું હોય છે. એમાં જેમ જેમ પરમાણુ ક્રમાંક બહુ વધતો જાય ને 70 75 થાય ને ત્યારે તો ઘણા બધા વધારાના ન્યુટ્રોન હોય છે.
એનું બહુ સરસ વિજ્ઞાન છે, ભણવાનું તમારે 11 સાયન્સમાં આવશે. પણ અત્યારે હાલ પૂરતું તો આપણે આ બે પોઈન્ટ સમજવા માટે મારે થોડું તમને આ સમજાવવું પડ્યું. ગોખવા માટે સહેલો મુદ્દો છે, ગોખી મરાય, પણ સમજવા માટે આણ્વીય દળ એટલે મારે સમજાવવું પડ્યું તમને. અને કેમ 14 યુનિટ હોય છે એ બી મેં સમજાવ્યું, 12 ને 2 14. એટલે હવે તમને યાદ રાખવું મુશ્કેલ ના પડે. એટલે એકચ્યુઅલી આપણે 3 મુદ્દા થઈ ગયા. તમે લખો કે કોઈ પણ સમાંતરવી શ્રેણી બે ક્રમિક અણુસૂત્રોનો તફાવત CH2 હોય છે. પછી ઉદાહરણ આપીને જવાબને લાંબો કરી શકાય. સમજો તમે હમણાં મેં ઉદાહરણ આપ્યા ને એવા લઈ શકાય, ઇથેન, પ્રોપેન, અને પછી બાદબાકી કરી બતાવ્યું. બધું સરસ લાંબુ લચક લખાણ લખી શકાય. અને આમાં કઈ લાંબુ નથી લખવાનું, પણ કોઈ પણ શ્રેણીના બે ક્રમિક સંયોજનોના આણ્વીય દળોનો તફાવત 14 યુનિટ હોય છે. ધેટ ઇઝ ઇનફ. એમાં બહુ ડિટેલિંગ નથી કરવાનું. પછી સમજો કે કોઈ પણ સમાનધર્મી શ્રેણીના સભ્યના નામકરણમાં સમાન પૂર્વક કે પ્રત્યય લાગે છે. પૂર્વક કે પ્રત્યય એ સમાન હોય છે. પૂર્વક ઉપરથી છે, પૂર્વક. તો પૂર્વક એટલે આગળ નામ આવે, એની આગળ, અને પ્રત્યય એટલે પાછળ. જનરલી પ્રત્યય બહુ ઉપયોગમાં આવે છે. હમણાં તમે જોયું તો મિથેન, તો એમાંથી બને મિથેનોલ. તો આમાં તમે જો પ્રત્યય લાગ્યો કહેવાય, પ્રત્યય. બધા આલ્કોહોલમાં ઓલ લાગે, આલ્ડીહાઇડમાં મિથેનાલ લાગે, આલ લાગે. એસિડમાં મિથેનોઇક એસિડ લાગે, તો ઓઇક એસિડ. બધી સમાંતરમી શ્રેણીમાં કાર્બનિક સંયોજનોના નામકરણમાં નામની પાછળ સમાન પૂર્વક કે પ્રત્યય લાગે છે. જનરલી આપણે આગળ લગાયેલું બહુ ઉદાહરણો નથી એટલે આપણે એમાં નથી પડતા, પણ પ્રત્યય વાળા બહુ જ હોય. પણ બધાના પ્રત્યય સમાન. મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ, બ્યુટેનોલ એ ટાઈપના સમાન જ હોય. એક જ શ્રેણી હોય, એમાં સમાન પૂર્વક કે પ્રત્યય હોય પાછળ. એટલે એ પણ તમને સમજી ગયું હશે. પછી તાતા એટલે દ્રાવ્યતા, ઘનતા, ગલન બિંદુ, ઉત્કલન બિંદુ. આવા બધા જે ભૌતિક ગુણધર્મો છે એ બધામાં ક્રમશઃ ફેરફાર થાય છે. ક્રમશઃ એટલે શું? એકવાર વધવાનું શરૂ થાય તો સતત વધતા જ રહે. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, આમ જતા જો એકવાર અહીંથી આ વધે તો છેક સુધી વધતા જ રહે. આ કોઈ બી ગુણ આલો 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 કે આલો. અને ઘટવાની શરૂઆત કોઈ ગુણની અહીંથી આમ ઘટવાનું તો ઘટતા રહે. જેમ કે ગલન ઉત્કલન બિંદુ હોય ને જનરલી વધતા હોય સતત. આમ જેમ જેમ આમ જાઓ એમ વધે. બરાબર. દ્રાવ્યતા અને ઘનતા ને બધા ગુણ છે ને એમાં જો કોઈક સંયોજનો એવા હોય, દાખલા તરીકે આલ્કોહોલ હોય તો ઇથેનોલ પછી પ્રોપેનોલ આવે. હવે જો આની દ્રાવ્યતા ઘટે તો પછી બ્યુટેનોલની એના પછી આવે તો ઓર ઘટે. એમ ઘટાડો તો ઘટાડો જ, અને વધારો થયો તો વધારો જ રહે. એટલે ક્રમશઃ ફેરફાર થાય. એવું નથી કે સતત બધા વધે જ. ગલન બિંદુ, ઉત્કલન બિંદુ તો ક્રમશઃ વધતા જ. કોઈ બી શ્રેણી લઈ લો, મિથેન થી શરૂ કરો એટલે સતત વધારો જ થાય. પણ આ બેમાં ઘણીવાર કોઈકમાં ઘટાડો થતો હોય તો સતત ઘટે, કોઈકમાં વધારો થતો હોય તો સતત વધે. એટલે આવા જે ભૌતિક ગુણધર્મો છે, ભૌતિક ગુણધર્મો એમાં ક્રમશઃ ફેરફાર થાય. પણ એની સામે રાસાયણિક ગુણધર્મો તો સમાન જ હોય. સમાન ક્રિયાશીલ સમૂહ ધરાવતા કોઈ પણ સમાનધર્મી શ્રેણીના રાસાયણિક ગુણધર્મો એ સમાન હોય છે. ભૌતિક ગુણધર્મો તમે જુઓ અસમાન, પણ રાસાયણિક ગુણધર્મો એમના સમાન હોય. કોઈ પણ સમાનધર્મી શ્રેણીમાં રાસાયણિક પ્રક્રિયાઓ એ બધી સરખી હોય. આલ્કોહોલ બધા હોય, બધા આલ્કોહોલ એનું ઓક્સિડેશન થાય અને એ લોકો COOH આપતા હોય તો બધા જ આલ્કોહોલ, ચાહે મિથેનોલ હોય કે ચાહે ઇથેનોલ હોય કે ચાહે પ્રોફેનોલ હોય, તો એ બધા ઓક્સિડેશન થઈને એસિડ જ આપે. એમના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે. એમ એક જ ક્રિયાશીલ સમૂહ હોવો જોઈએ, એક જ શ્રેણીની વાત હોવી જોઈએ. તો એક સરસ, એક સ્ટ્રોંગ પ્રશ્ન છે, બહુ જ સ્ટ્રોંગ.
બરાબર, પૂછાવા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ. એ મેં પૂરો કર્યો. સૂત્ર છે એનો ફોટો ઇમેજ લઈ લો, એટલે બહુ કામનું છે એટલા માટે ઇમેજ લઈ લો એની. હવે આજનો બીજો પ્રશ્ન છે કાર્બનિક સંયોજનોનું નામકરણ કરવાની પદ્ધતિ. આપણે કોઈ બી કાર્બનિક સંયોજન હોય એનું નામકરણ કેવી રીતે કરવાનું? હમણાં બધા મેં નામ કયા, હું તો ફટાફટ બોલું છું, પણ તમને જ્યારે કોઈ કહે કે ભાઈ આનું નામ કહો, ત્યાં શું લખ્યું છે? તો તમે કેવી રીતે આનું નામ કહો? તમને કોઈ એમ કે આનું નામ કહો કે આ શું લખ્યું છે, તો તમે કેવી રીતે આનું નામ કહો? તો એના માટેની એક સરસ મેથડ છે. બરાબર, આ પ્રશ્નનું આપણે નામ આપીએ છીએ કે કાર્બનિક સંયોજનોનું નામકરણ. એવું કહેવાય કે ભલભલા હોશિયાર વિદ્યાર્થીઓ છે ને, ભલભલા હોશિયાર વિદ્યાર્થીઓ એ મને એવું કહેતા હોય છે કે સાહેબ આ નામકરણ કરતા નથી ફાવતું કાર્બનિક સંયોજનોનું. તમે અમને કોઈ સંયોજન આપો ને તો અમને નામ નથી સૂચતો, અને એનાથી અઘરું તો હું તમને શબ્દ કહું ને નામ લખી આલો, એ તો એનાથી અઘરું. હું એમ કહું કે પ્રોપેનોલનું અણુસૂત્ર લખી આપો તો તમને એનાથી અઘરું લાગે. 2 પ્રોપેનોલનું લખીએ તો એનાથી અઘરું લાગે. એટલે આ જબરજસ્ત કહેવાય. કદાચ એક સાહેબ બી હોય ને, સામાન્ય શિક્ષક જે હોય એને બી આ બહુ અઘરું પડતું હોય છે. બરાબર, પ્રોપરલી, કારણ કે મેં તમને કીધું કે પ્રોપરલી સાયન્સના ટીચરો સાયન્સ જ ભણાવે પરફેક્ટલી એવા નથી હોતા. જ્યારે 11-12 સાયન્સમાં તો તમે જાઓ ને, કેમિસ્ટ્રી તો કેમિસ્ટ્રીના સાહેબ જ હોય, ફિઝિક્સ તો ફિઝિક્સના જ હોય. 10મામાં એમ કે હું ગણિત વિજ્ઞાન ભણાવું છું, પણ ગણિત એ ભણાવે સરસ, પણ વિજ્ઞાન વાંચી વાંચીને સમજાય જનરલ. એમને ડિટેલ ના ખબર હોય કે આ ટોપિક કેવી રીતે ચલાવો. જ્યારે પર્સનલી મારા વખાણ નથી કરતો, પણ છતાં તમને સમજાવું છું કે મેં વિજ્ઞાનમાં બી એ જ રીતના સંશોધનો કર્યા છે કે જેથી એકચ્યુઅલી તમે સમજાઈને ભણી શકો. અને કદાચ તમે જે ભણ્યા છો અત્યાર સુધીનું વિજ્ઞાન, એમાં તમે સમજ્યા પણ હશો કે હા. તો આ ટોપિક એ મારે એવું કહેવું જોઈએ કે બહુ જ કિંમતી ટોપિક છે સમજવા માટે. બરાબર, તો આપણે સમજીએ કે કેવી રીતે નામકરણ કરવા. તો એની મેથડ આવી છે કે પહેલા તો તમારે શું કરવાનું કે તમારે જે બી સંયોજન હોય ને એમાં કાર્બન પરમાણુની ગણતરી કરવાની. કાર્બનની ગણતરી કરવાની પહેલા. એમાં કેટલા કાર્બન છે? 1 2 3, 1 2 3 4. આ કાર્બન ના ગણે હો, ક્લોરીન છે એટલે 1 2 3 4. અને એ ગણતરી મુજબ તમને યાદ હોય તો એક કાર્બન હોય એટલે એને મિથેન નામ કહેવાય. આ આલ્કેન કહેવાય. આ ટોટલ આલ્કેન છે. 2 કાર્બન હોય તો એને ઇથેન કહેવાય. 3 કાર્બન હોય તો એને પ્રોપેન કહેવાય. 4 કાર્બન હોય તો એને બ્યુટેન કહેવાય. 5 કાર્બન હોય તો એને પેન્ટેન કહેવાય. 6 કાર્બન હોય તો એને હેક્ઝેન કહેવાય. એમ હેપ્ટેન, ઓક્ટેન, નોનેન, ડીકેન બધું હોય છે, પણ આપણે 6 સુધીનું કામ હોય. એટલે પહેલા તો એ જે કાર્બનિક સંયોજન હોય એમાં કાર્બન પરમાણુની સંખ્યાને આધારે પહેલા તેનો આલ્કેન નું નામ નક્કી કરવામાં આવે છે. એમાં રહેલા કાર્બન પરમાણુની સંખ્યાને આધારે એને આલ્કેન પ્રમાણે એને નામ શું અપાય એ નક્કી કરવામાં આવે છે. તો આમાં 4 કાર્બન છે એટલે આ છે બ્યુટેન. આલ્કેન પ્રમાણે એનું નામકરણ બ્યુટેન થાય છે અત્યારે. હા, આમાં 1 2 ને 3 છે એટલે અત્યારે એને પ્રોપેન તરફ નક્કી થાય છે. એટલે એનું નામ પહેલા આવી રીતે નક્કી કરવાનું. હવે બીજું વસ્તુ શું બને સાંભળો કે એમાં જો ક્રિયાશીલ સમૂહની હાજરી હોય, ક્રિયાશીલ સમૂહ હાજરી હોય, તો એ ક્રિયાશીલ સમૂહને આધારે એનો પૂર્વક કે પ્રત્યય નક્કી કરવામાં આવે છે કે ભાઈ એને કયો પૂર્વક કે કયો પ્રત્યય લગાડે. હવે આમાં છે હેલોજન સમૂહ, ક્લોરીન, અને ક્લોરીન એટલે ક્લોરો એવો પ્રત્યય આવે. બરાબર, હવે આ છે ને એ પૂર્વક છે. જો ક્લોરો પૂર્વક આવે એટલે ક્લોરો લગાવી દેવાનો આગળ, તો આને કહેવાય ક્લોરોબ્યુટેન. આને કહેવાય ક્લોરોબ્યુટેન.
અને આમાં પ્રત્યય છે, પાછળ છે. ભલે આ વસ્તુ પાછળ છે પણ એમાં પૂર્વક નામમાં વપરાય છે. હેલોજન સમૂહમાં પૂર્વક હોય છે. તમને નથી ખબર ને પૂર્વક? તો આવી ગયું પૂર્વક એટલે આગળ. તો ક્લોરોબ્યુટેન. તો સાહેબ આને પાછળ બ્યુટેન ક્લોરો કહેવાય તો ના કહેવાય? ના, એને પાછળ નામ બોલો તો બ્યુટાઇલ ક્લોરાઇડ કહેવાય. બ્યુટાઇલ ક્લોરાઇડ. જો તમારે પ્રત્યય તરીકે લગાડો તો બ્યુટાઇલ ક્લોરાઇડ કહેવાય. અને પૂર્વક તરીકે બોલો તો ક્લોરોબ્યુટેન બોલે. જો આમ હોય આમ તો એક કાર્બન એટલે મિથેન, અને ક્લોરો તો ક્લોરોમિથેન. પાછું કેવું હોય ખબર છે કે આ તો ઠીક છે આપણે ક્લોરીન અહીંયા લગાડ્યો, આનું નામ બી કહી દઉં તમને. આનું 1 2 3 એટલે પ્રોપેન, અને ઓઇક એસિડ એટલે પ્રોપેનોઇક એસિડ. આ પ્રત્યય કહેવાય. આ પ્રોપેનોઇક એસિડ છે. તો ક્રિયાશીલ સમૂહમાં પૂર્વક કે પ્રત્યય લગાડવામાં. હવે આ તો ક્લોરીન અહીંયા લગાડવા બદલે જો મેં અહીં લગાડ્યો હોત તો સાંભળજો. અત્યારે તો આ નક્કી થઈ ગયું. પછી જો બીજું કે તમારે પૂર્વક કે પ્રત્યય કેવી રીતે લગાડવાનો, તો આપણું ગુજરાતી છે, ઇંગ્લિશમાં આ માનો કે પ્રોપેન છે, પ્રોપેન. તો ઇંગ્લિશ સ્પેલિંગ આવો છે, બરાબર. હવે જે પ્રત્યય છે, પ્રત્યય એ જો સ્વરથી શરૂ થતો હોય, સ્વર એ ઈ આઈ ઓ યુ, જો સ્વરથી શરૂ થતો હોય તો ઈ કાઢીને આ ઈ કાઢી નાખવાનું, માઇનસ કરી નાખવાનું એટલે પ્રોપેન. અને આપણો ઓલ હતો, ઓલ ઇંગ્લિશમાં ઓલ આમ લખાય તો પ્રોપેનોલ આવી રીતે પ્રોપેનોલ. ઈ કાઢીને ઓલ લગાવી દેવાનું. અને ઓન હોય કીટોન, કીટોન તો ઓન પ્રત્યય લાગે, ઓન. તો પ્રોપેનોન, ઓન તો પ્રોપેનોન. એટલે આ રીતના સમૂહ છે ને એ પ્રત્યય તરીકે લગાવવાના હોય તો ઈ કાઢીને એની જગ્યાએ એનો નામનો સ્પેલિંગ લગાવી દેવાનો. પ્રોપેન એમાંથી ઈ કાઢી નાખો એટલે આમ બી પ્રોપેન જ વંચાય. આપણે તો સ્પેલિંગમાં પ્રોપેન લખવાનું કે તો પ્રોપેન જ લખીએ, કઈ યાદ ના આવે, પણ બધામાં ઈ છે. એ ઈ કાઢી અને આ સમૂહનો પ્રત્યય લગાવી દેવાનો. તો આને કહેવાય પ્રોપેનોન. એ રીતના તમારે કરવું પડે પ્રત્યય લગાવતી વખતે, જો એ સ્વર વાળો હોય તો. બરાબર. અત્યાર સુધી તમે જે ભણો છો બધા સ્વર વાળા જ છે, એટલે તમારે ઈ કાઢીને એનો પ્રત્યય લગાવી દેવાનો. હવે માનો કે તમારું સંતૃપ્તના બદલે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. અસંતૃપ્ત એટલે કેવું? દ્વિબંધ કે ત્રિબંધ હોય. દ્વિબંધ હોય તો તમને ખબર છે કે એમાં ઈન પ્રત્યય લગાય છે, ઈન. અને ઇંગ્લિશમાં લખો તો ઈએનઈ, ઈન. અને ત્રિબંધ હોય ત્યારે આઈન પ્રત્યય લગાવાય, આઈન. અને ઇંગ્લિશમાં વાયએનઈ, આઈન કહેવાય. બરાબર. હવે આમાં કેવું થાય કે પ્રોપેન છે, પ્રોપેન, બરાબર. તો એમાં જો દ્વિબંધ હોય આ રીતના, આ પ્રોપેન છે, પણ દ્વિબંધ હોય અહીંયા આમ, તો તમને ખબર છે આનો એક એચ ઘટી જાય, આનો એક એચ ઘટી જાય, આમ બની જાય. તો આને પ્રોપીન કહેવાય, પ્રોપીન. એન કાઢી નાખવાનો અને ઇન લગાવી દેવાનો, પ્રોપીન. આપણે ગુજરાતીમાં હોય એટલે આપણે બહુ ચિંતા નહીં, આપણે તો પ્રોપીન આમ લખી દેવાય. પણ ઇંગ્લિશમાં તો એન કાઢીને ઇન લગાવવાનું. અને પ્રોપાઇન હોય ત્રિબંધ, તમને ખબર છે ત્રિબંધ હોય એટલે આવું થાય. આના 1 ને 3 4, આના 3 ને 1 4 4 પતી ગયા, આના 3 ને 1 4, આવું થાય. તો પ્રોપીન, એન કાઢી અને પ્રોપીન, સોરી પ્રોપાઇન, પ્રોપાઇન થાય, આઈન. તો પ્રોપેન, પ્રોપીન, પ્રોપાઇન. એક બંધ, દ્વિબંધ, ત્રિબંધ. તો આ રીતના અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન જ્યારે હશે ત્યારે
તમારે જો દ્વિબંધ હોય તો એન ની જગ્યાએ ઇન અને ત્રિબંધ હોય તો એન ની જગ્યાએ આઈન પ્રત્યય લગાડી શકાય અસંતૃપ્ત હોય તો. હવે કેવું છે કે આપણો જે ક્રિયાશીલ સમૂહ છે ને એ કાર્બનના નંબર ઉપર પણ ડિપેન્ડ કરે છે. દાખલા તરીકે આ છે બરાબર. હવે હું ક્લોરીન અહીંયા લગાવું તો શું અને અહીંયા લગાવું તો શું? આમ લગાવો તો તમારે 1 2 3 4 5 પેન્ટેન તો છે અને ક્લોરીન એટલે ક્લોરોપેન્ટેન, પણ આનો જે કાર્બનનો નંબર છે ને એ નંબર આગળ લખવો પડે. તો અહીંથી જુઓ તો 1 2 3 4 5 તો કયા નંબર ઉપર તમારું આ હેલોજન સમૂહ છે? 2. તો 2 ક્લોરોપેન્ટેન તમારું નામ થાય. અહીંયા જુઓ 1 2 3 4 5 તો 4 ક્લોરોપેન્ટેન તમારું નામ થાય. અહીંયા પણ આ ખોટું કહેવાય. તમે આમથી ગણો તો ભલે 1 2 3 4 5 માં 4 નંબર આવે, પણ આમથી ગણો તો 1 2 3 4 5 એમાં 2 નંબર આવે છે. તો ડાબી બાજુથી કે જમણી બાજુથી ગમે તે બાજુથી ગણી શકાય, પણ જે નાનો નંબર હોય નાનો નંબર એ જ સાચો કહેવાય. અહીંયાથી બી 1 2 3 4 5 હોય તો 4 આવે છે, 2 આવે છે, 2 સાચો. અહીંયાથી 1 2 3 4 5 4 આવે છે, 1 2 3 4 માં 2 આવે છે તો આ સાચો. મતલબ કે એકચ્યુઅલી બંને સરખા છે. અહીંથી એવું દેખાતું તો આ બીજા નંબર ઉપર છે ને આ ચોથા નંબર ઉપર છે, પણ એકચ્યુઅલી તમને યાદ હોય ને તો મેં સમઘટકો વખતે કહ્યું હતું કે આસોપાલવનું તોરણ હોય અને બે છેડેથી પકડીને આમ કરી નાખો તો આ જ થઈ જાય. તો બહુ મહત્વનો મુદ્દો છે કે જ્યારે ક્રિયાશીલ સમૂહ એ કોઈ છેડે નહીં પણ વચ્ચે ક્યાંક હોય તો એ વખતે તમારે નામ એ ધ્યાન રાખવું પડે. દાખલા તરીકે આમ હોય, આમ આ OH લાગ્યું બરાબર, અહીંયા બાકી બધે 1 અને 3 4 1 2 3 4 1 અને 3 4. તો હવે આનું નામ કેવી રીતે નક્કી કરવા? તો જો 1 2 ને 3 પ્રોપેન તો છે જ, આલ્કોહોલ પ્રોપેનોલ બી થઈ ગયો, પણ આલ્કોહોલ બીજા નંબરે છે 1 2 3 1 2 3 બંનેમાં બીજો જ આવે છે એટલે 2 પ્રોપેનોલ કહેવાય. અને તો આ રીતે તમે જુઓ કે તમારો ક્રિયાશીલ સમૂહ એ કાર્બનનો ક્રમ મહત્વનો છે, પણ એમાં ધ્યાન રાખવાનું કે ડાબી બાજુથી શરૂ કરીએ કે જમણી બાજુથી શરૂ કરીએ, જે નાનો ક્રમ હોય ને એ માન્ય રાખવાનો. પછી પ્રત્યયને બધું તો લગાડવાનું, આ બધું તો ખરું જ. એટલે આ સાથે હવે કોઈ ચિંતા નથી. અને એવી જ રીતના દ્વિબંધ કે ત્રિબંધમાં બી એવું હોય. જેમ કે તમારે જો એ તમારે ચોપડીમાં નથી ટોપિક, તો તમને સમજાવું કે અત્યારે આ છે બરાબર. હવે અહીંયા આમ છે તો CH3 CH2 CH2 CH અને CH2 આમ થાય, બધાના 4 4 પૂરા કરી તો છે 1 2 3 4 5 પેન્ટેન. પણ દ્વિબંધ એટલે પેન્ટીન. પણ દ્વિબંધ તમારો કયા નંબર છે? તો અહીંયા જો 1 2 3 4 5 4 નંબર. અહીંયા જો 1 2 3 4 5 તો 1 નંબર. આમ આગલો નંબર ગણાય તો આને પેન્ટીન 1 પેન્ટીન કહેવાય, 4 ના કહેવાય. પણ જો દ્વિબંધ અહીંયા નહીં પણ અહીંયા હોય તો મુસીબત એ થાય કે આમથી ગણો તો 3 દેખાય છે અને આમથી ગણો તો 2 દેખાય છે, તો તમારે નાનો નંબર જ માન્ય રખાય, 2 પેન્ટીન 1 2 બરાબર, 2 માન્ય રખાય, 3 ની 2. તો આવું જ દ્વિબંધ ને ત્રિબંધમાં લાગુ પડે કે તમારે એમાંય નંબર આપવો પડે. દ્વિબંધ કે ત્રિબંધ કયા નંબર છે આપવો પડે, મોટું સંયોજન હોય તો. ક્રિયાશીલ સમૂહમાં પણ નંબર આપવો પડે, પણ આ નથી તમારા ટોપિકમાં, આ નથી ના આવે છે. ખરું નામ આપવાનું આવે છે પણ લખાણમાં સમાવેશ નથી કર્યો તમારા જવાબના લખાણમાં, બરાબર. તો એક સુંદર જવાબ આપણે આખો સરસ ચલાવ્યો.
હવે એના દ્વારા આપણે કેટલાક નામ જે મેં નક્કી કર્યા છે ને ત્યાં આગળ એ આપણે મારા સ્પાઇરલમાં તમે જોતા જાઓ અને હું તમને સમજાવતો છું. બરાબર? દાખલા તરીકે આપણે પહેલું નામ આપણી સ્પાઇરલમાં આવું આપ્યું છે. જો કાર્બન છે, કાર્બન અને ક્લોરીન છે. દરેકની સંયોજકતાઓ આપણે હાઇડ્રોજન વડે પૂરી કરવાની. એટલે આ હાઇડ્રોજનો છે બધા. તો આનું નામ તમે કેવી રીતે આપો? જો આને આમ પણ કહેવાય CH3 CH2 CH2 Cl આમ બી કહેવાય. તો પહેલા તો કાર્બન ગણો 1 2 3 બરાબર એટલે પ્રોપેન. પછી ક્લોરો તો ક્લોરો. નંબર તો છેલ્લે એટલે પહેલો થાય ને, આમ છેલ્લો પણ પહેલો તો ક્લોરોપ્રોપેન કહેવાય. આ રીતે લખાય, આ રીતે લખાય. તો આ હેલોજન સમૂહનું આપણે એક તત્વ બતાવ્યું. વિડીયો છે ને એ ચલાવું છું એટલે હું બહુ ધીરું નથી લેતો એટલું. તમે વિડીયો શાંતિથી જોઈ શકશો. હવે આલ્કોહોલ લગાવીએ આપણે. આલ્કોહોલ જે આપણા મેં જે સમજાવ્યું છે એ આ આલ્કોહોલ લગાવ્યો. દરેક કાર્બનની 4 સંયોજકતા પૂરી કરું છું આ રીતે. તો 1 2 3 એટલે પ્રોપેન છે. પછી આલ્કોહોલ લગાવેલો પ્રોપેનોલ અને પહેલા કાર્બન ઉપર છે ખાલી પ્રોપેનોલ કહેવાય. 1 પ્રોપેનોલ પણ કહેવાય અને પ્રોપેનોલ પણ કહેવાય. પ્રોપેનોલ કહીએ એટલે 1 જ સમજીએ હંમેશા. જો અહીં લગાવ્યો હોય તો 2 પ્રોપેનોલ હોય. બરાબર? આ રીતે. પછી આપણે ઓઇક એસિડ લગાવીએ. ઓઇક એસિડ ખાલી અહીંયા હું એમ કરી દઉં ને અહીંયા. તો આના લખાય પછી COOH. તો COOH કહેવાય. COOH 1 2 3 પ્રોપેન અને COOH એટલે ઓઇક એસિડ, પ્રોપેનોઇક એસિડ. અને એક ઉપર જ કહેવાય એટલે 1 ના લખીએ તો ચાલે. 1 2 3 કાર્બન પ્રોપેન COOH પ્રોપેનોઇક એસિડ. કીટોન હોય કીટોન. કીટોન તમને ખબર છે કે કદી છેડા ઉપર ના આવે. કીટોન હંમેશા વચ્ચે જ આવે. કે માનો કે 3 કાર્બન છે ને મેં અહીંયા O લગાવી દીધો એટલે આ કીટોન થઈ. આના 1 2 3 4 બધા H. આના 2 2 4 પતી ગયા. આના H. તો આને કહેવાય પ્રોપેનોન. અને બીજા નંબર ઉપર કીટોન છે એટલે 2 પ્રોપેનોન કહી શકાય, પણ ના કહો તો ચાલે કેમ કે ઓલરેડી પહેલા નંબર ને છેલ્લા નંબર ઉપર તો O આવવાનો જ નથી. એટલે એને ખાલી પ્રોપેનોન કહો તો ચાલે. અને એનું સામાન્ય નામ એસિટોન છે. એસિટોન આ છે ને તમારે નેલ પોલિશ રિમૂવર માટે વપરાય છે. ખાસ કરીને છોકરીઓને ખબર હશે કે રોજે રોજ આપણે નખ બદલવા હોય. ગુલાબી ડ્રેસ પહેરો તો ગુલાબી નખ જોઈએ અને વાદળી ડ્રેસ પહેરો તો વાદળી નખ. તો તમારા રોજે રોજ નખ બદલવા હોય તો બદલાય. એ આ રીતે બદલાય. આગલો રંગ કાઢવો હોય તો તમે આ એસિટોન વાપરો છો. અને આપણા બધાના જેકેટ હોય છે ને ચોમાસામાં શિયાળામાં પહેરવાના એ બધા આના જ બને છે. લેધર જેકેટ્સ બનાવવા. આપણા બધાના બેલ્ટ હોય છે, પટ્ટા, બૂટ બધું આનું બને છે. એટલે આને પ્રોપેનોન જ કહેવાય કેમ કે ભલે બીજા નંબર હોય કારણ કે કીટોન તો આમ બી વચ્ચે જ લાગે. હા એટલું ખરું કે વધારે કાર્બન હોય તો નામ બોલવું પડે. બરાબર? 1 2 3 4 5 કાર્બન હોય અને અહીંયા આવે ને તો મારે કહેવું જ પડે 1 2 છે 3 4 5 1 2 3 4 5. તો આ નહીં, આ માની રખાય 2. 1 2 3 4 5 એટલે પેન્ટેનોન. કીટોન છે ને, બાકી બધા તો CH3 ને લગાવી દેવાના. ધીરે ધીરે તમને ખબર પડી ગઈ કે દરેક કાર્બનના 4 બંધ પૂરા કરવા પડે. એટલે મારે આને પૂરું કરવું હોય તો શું લગાવાય? જો 1 2 3 2 2 4 1 2 3 4 1 2 3 4 1 2 3 બધે H લગાવી દેવાના. બીજા નંબર ઉપર કીટોન છે એટલે 2 પેન્ટેનોન. એમ એટલે જ્યાં નામ જરૂરી હોય ત્યાં તમારે કરવું પડે. પેન્ટેનોનમાં કરવું પડે, બ્યુટેનોનમાં ના કરવું પડે. બ્યુટેનોનમાં એટલે ના કરવું પડે કે એમાં જો તમે અહીંયા લગાવો તોય 2 વંચાવાના, અહીં લગાવો તોય 2 વંચાવાના. 3 આમાં આવે જ નહીં. એટલે પ્રોપેનોન ને બ્યુટેનોનમાં નંબર આપવાની જરૂર નથી. પેન્ટેનોન થી નંબર આપવો પડે કીટોનમાં. બરાબર? ગમે તેટલા હોય પણ એ રીતના હોય. એટલે કીટોન લગાવો. દ્વિબંધ ત્રિબંધમાં ખાલી એટલું ધ્યાન રાખવાનું કે ઈન પ્રત્યય આવે. દાખલા તરીકે આમ છે અને ડબલ બોન્ડ કરી દો
એટલે આ પ્રોપીન થઈ જાય. બાકી દરેકના 4 પૂરા કરો તો 1 2 3 4 2 3 4 2 3 4 આમ કરી દેવાના. તો આને કહેવાય CH3 CH CH2 પ્રોપીન. પ્રોપાઇન કરો આમ તો પછી એક H આનો ઘટી જાય, આના તો બિલકુલ ઘટી જાય. એટલે શું થઈ જાય? CH3 C ટ્રિપલ બોન્ડ CH, તો પ્રોપાઇન. તો આ સાથે આપણો આ બહુ જ મહત્વપૂર્ણ વિડીયો સમાપ્ત થાય છે. બહુ જ વારંવાર જોવા જેવો વિડીયો બન્યો છે. અને તમે જે રૂપેરા કોચિંગ એકેડમી સરસપુરમાં અત્યારે ભણો છો કે પછી RCB ગ્રેજ્યુએશન ઘાટોડિયામાં ભણો છો, એ લોકો ઓનલાઈન રહેજો. અહીંયા આપણે આ વિડીયો સમાપ્ત કરીએ છીએ.